સૌરાષ્ટ્રમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રાજકોટમાંથી એક જાણીતી યુવતી આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે। ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થયેલી યુવતી પોતાની જાતને ઇન્સ્ટાગ્રામ ક્વીન ગણાવતી હતી। ભારતીય મૂળના અમેરિકન કાસ પટેલને અમેરિકી સેનેટ FBI ના ડાયરેક્ટર નિયુક્ત કર્યા છે। અમેરિકાની મુખ્ય કાયદા અમલીકરણ એજન્સીનું નેતૃત્વ કરનારા પ્રથમ ભારતીય અમેરિકી બની ગયા છે। રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે 2 મહિલા સિનિયર IAS અધિકારીઓની બદલીનો ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે। બિહારના બાંકામાં ભાગવત કથા દરમિયાન એક પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા આવ્યો હતો। આ વખતે ગામ લોકોને જાણ થતા તેમને મંદિરમાં જ છોકરા છોકરીના લગ્ન કરાવી દીધા હતા। BBC ઇન્ડિયાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે। વર્ષ 2023માં ન્યૂઝ પોર્ટલ પર JFEMA કેસમાં તપાસ ચાલી રહી હતી। હવે આ જ કેસમાં EDએ કંપની પર 3.44 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે। ઓડિશાના ગંજામ જિલ્લાના ઋષિકુલ્ચા દરિયાઈ તટ પર હાલમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો છે। લગભગ 3 લાખ ઓલિવ રીડલે કાચબા 9000 કિમીનું અંતર કાપીને ઓડિશાના સમુદ્રી તટ પર પહોંચી ગયા છે। ચીનના વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સંશોધકોએ નવો વાયરસ શોધી કાઢ્યો છે। આ વાયરસ માનવ સ્વાસ્થ્ય માટે એક નવો ખતરો છે। આ વાયરસ કોરોના વાયરસની જેમ કોષોમાં પ્રવેશ કરે છે। ઉત્તરાખંડ વિધાનસભા શુક્રવારે સંશોધિત જમીન કાયદો ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો હતો। ઉત્તરાખંડ સુધારા બિલ 2025 પસાર થવાની રાજ્યના જમીન કાયદાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યા છે। PM મોદીએ મંચ પર પહોંચેલા શરદ પવારની મદદ માટે ન માત્ર હાથ લંબાવ્યો પરંતુ તેમને ટેકો આપીને ખુરશી પર બેસાડ્યા હતા અને તેમને માટે બોટલમાંથી પાણીનો ગ્લાસ પણ ભર્યો હતો। ઇમરજન્સી 17 માર્ચે નેટફ્લિક્સ પર પ્રીમિયમ થશે। કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મની OTT રિલીઝ તારીખની જાહેરાત કરી છે। કેપ્શનમાં લખ્યું છે 17 માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થશે।